અરેઠ તાલુકાના વીરપુર ગામેથી તડકેશ્વર પોલીસ દ્વારા 6 જુગારીઓને તથા 27,490 મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો। પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર તથા એસીપી રાજેશ ગઢિયા સુરત ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન તથા જુગારના કેસો શોધી કાઢવા મદદનીશ પોલીસ અધિક્ષક એન્જિનિયરિંગ માંડવી વિભાગ સુરતના નિર્દેશ મુજબ MS સોલંકી પોલીસ ઇન્સ્પેક્ટર તડકેશ્વરની ટીમ વર્કઆઉટ દ્વારા જુગાર રમતા આરોપી પકડી પાડવા સૂચના આપેલી છે। અનુસંધાને તારીખ 25/3/2026ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર AK ઠાકોરે પોલીસ તંત્રના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન અશોકભાઈને અંગત બાતમી મળી હતી કે વીરપુર કોલોની ફળિયુમાં આવેલા ભાથીજી મંદિરના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળી ગંજી પાનાના વડે રોકડ રૂપિયાથી જુગાર રમે છે। જે બાબતે બાતમીના આધારે રેડ કરતા વીરપુર કોલોની ફળિયામાંથી 4 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। જેમાં કાળીદાસ નાનુભાઈ વસાવા ઉંમર વર્ષ 50, હરેશ મોહન વસાવા ઉંમર 40, સુરેશ છગન વસાવા ઉંમર 55, વિશાલ મનસુખ સન્મુખ પટેલ ઉંમર 35, રાજુ નટવર વસાવા ઉંમર 33, નરેશ રામુ વસાવા ઉંમર 34 તમામ ઈસમો વીરપુર ગામના રહીશ છે, જેમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમીરસિંહ ચૌહાણ, માંડવી।